તો ફ્રેન્ડ્સ અત્યારે ઘરેથી નીકળી ગયા છે અમે લોકો અને અત્યારે બહુ લેટ થઈ ગયું છે. કેટલા વાગ્યા લાવ તો સ્ક્રીન બતાવો તો. અત્યારે વાગ્યા છે 8:07 થઈ ગઈ. મારે અહીંયા 9 વાગે પૂગવાનું છે. આને લોકેશન તો મને કહી દીધું છે. અત્યારે જુનાગઢ જવાનું છે, બરોબર છે. અત્યાર સુધી લોકેશન સરપ્રાઈઝ હતું. હવે જુનાગઢમાં ક્યાં જવાનું છે હજી સુધી મને ખબર પડી નથી. જુનાગઢ જવાનું છે એટલું મને ખાલી કીધું છે. એટલે હવે જુનાગઢ મારે ગાડી 9 વાગે પુગાડવાની છે. અત્યારે થોડાક ફ્રેન્ડ્સને લેવા જાઉં છું. હવે એ બધાને લઈને એટલે ડાયરેક્ટ આપણે જુનાગઢ નીકળી જઈએ, બરોબર. થોડુંક લેટ થઈ ગયું છે, વાંધો નહીં. હવે શું કરીએ, હવે તો જવું તો પડશે, લેટ થયું તો. હાલો વાંધો નહીં, બરોબર. તો વિલોગમાં બન્યા રહેજો ત્યાં સુધી. તો અત્યારે ડીઝલ નાખવા આવ્યા છે. આપણે ડીઝલ નાખી લઈએ ભાઈ. ડીઝલ નાખી દઈએ એટલે પછી આપણે જુનાગઢ માટે નીકળીએ. અમે એક્સ્ટ્રા બહુ મોડું થઈ ગયું છે, 8:30 જેવું થઈ ગયું છે, બરોબર છે. 8:30 જેવું થઈ ગયું છે અને અત્યારે ડીઝલ નાખવીએ છે. ડીઝલ નાખવીને આપણે ડાયરેક્ટ જુનાગઢ જઈએ અને અહીંયા જે સરપ્રાઈઝ છે ત્યાં જઈએ. તો ફટાફટ પહેલાં ડીઝલ નાખીને ગોવે થાય. અત્યારે અમે ઝાંઝરા ચોકડી ઉપર આવી ગયા છે ને અત્યારે આપણે જાય છે આજે કહેવાય ને ઇવેન્ટ ફ્લિક્સમાં જઈએ છીએ. જ્યાં અમે બુકિંગ કરાવેલું છે અત્યારે. તો અત્યારે બધા આવી ગયા છે. આ ગિફ્ટમાં શું છે એ તો ક્યાં સરપ્રાઈઝ છે. તો અત્યારે અમે જઈએ છીએ ઇવેન્ટ ફ્લિક્સમાં. હવે ત્યાં જઈએ ત્યાં શું છે, બરોબર, સરપ્રાઈઝમાં શું છે ને હવે આગળ આપણે જઈએ. અક્ષય આમાં શું છે લા પણ આમાં શું છે એ તો ગયો ગિફ્ટમાં એમ પુષ્પરાજનો ફોટો. લા અક્ષય હાજુ કે નહીં યાર, શું છે એમાં કઈ નથી, પુષ્પરાજનો ફોટો. એટલે આને મોટું બધું ગિફ્ટ લીધું છે. મને તો ફોટો જ લાગે, બરોબર. જો ફોટો નીકળશે ને તો આપણે મેળવી જશે. પહેલા પણ બીજા પણ ઓલું ઇવેન્ટ ફ્લિક્સ લાવી દે. અત્યારે અમે જે આ ઇવેન્ટ ફ્લિક્સ છે એમાં અત્યારે આવી ગયા છે અને મારી ચશ્મા ભૂલાઈ ગઈ છે એટલે ફરી ત્યાં લેવા ગઈ છે. તમે જોઈ શકો છો માંથી એન્ટ્રી છે. હવે એન્ટ્રી અત્યારે મને કરવા નથી દેતા કેમ કે સરપ્રાઈઝ છે એટલા માટે એન્ટ્રી નથી કરવા દેતા. હવે આવે ત્યારે પછી એન્ટ્રી કરીએ શું છે, બરોબર. આપણી ચશ્મા આવી ગઈ છે અત્યારે, લઈ આવ્યા છે. થેન્ક યુ, હેપી ન્યુ યર. હે હાલો કઈ એન્ટ્રી કરવાની? 2 મિનિટ. હે
એલા ફટાકડા હું બલૂન ફોડવાની મનાઈ છે. આનો બર્થડે હો આ કેક કાપે. ઘણી બધી મોજ કરી લીધી છે. હવે અહીંયા ડિનર કરવાનું તો મેં કેન્સલ રાખ્યું છે કેમ કે અહીંયા મારી ફેવરેટ વસ્તુ નથી પનીર ચીલી ડ્રાય. તો અત્યારે અમે બહાર જવાના છે ખાવા માટે. હવે અહીંનો શો બધો પતી ગયો છે, તમે જોઈ શકો છો. બધું મજા કરી લીધી છે. હવે ટૂંકમાં કાંઈ બાકી રહ્યું નથી. આ જો ફોટો પેકિંગ કર્યો છે. ફોટો પેકિંગ કરી એટલે આપણે બહાર જઈએ ને બહાર જઈને સીધા કારમાં જશું ને. હવે મસ્ત એક લોકેશન છે, આપણે ડિનર કરવા માટે જઈશું. શું કે કેવલ ડાબી ક્યાં જવું? તમે ડાન્સ સારો કર્યો. ઇંગ્લિશ ની તમારે શું ખાવાનું છે? તારે શું ખાવાનું છે? પંજાબી. ઓ બરાબર, તારે શું ખાવાનું છે? તું બોલી જા. બધાએ બોલી દીધું. પાણી શું પીવે? મને તો દે. લીપ મારા હાટું રોકી રાખ, હું આવું છું વાળી. હો એ બંધ કરમાં એમ દેખાતું નથી એવડો મોટો. ચલો હવે જગ્યા કરો. બાકી મને 2 દરવાજા ફિટિંગ કરતા આવડે. આને પૂછી લે અમે કેવી હોટલ ફર્નિચર નું કામ આ ભાઈ જ કરેલું. બધું કામ આ આપણે કેવી હોટલમાં કરતા. જોરદાર. ફર્નિચર નું કામ આ ભાઈ કરતા. આ સિમેન્ટ પ્લાસ્ટર નું કરતા. કેનું કરતા? શું કરતા? સિમેન્ટ પ્લાસ્ટર વડાપાઉં. પાછું બાઈને નું ભૂલાઈ ગયા દાડી. હાલો કેવું ભાઈ? ઇન્કલબ જિંદાબાદ. વેલિયમ જુનાગઢની બજારમાં હો. દોરા દીએ પેલા કાળો દી છે, ભૂલાઈ ગયું. ફ્રેન્ડ્સ અત્યારે અંદર આવી ગયા છે ડિનર માટે. અત્યારે ચાઇનીઝ ને પંજાબી ને એ બધી વસ્તુ છે. પીઝા બર્ગર ને એવું બધું, પનીર ચીલી ડ્રાય ને બધું મંગાવેલ છે. હવે ઓર્ડર થઈ ગયેલ છે, આવે એટલે આપણે ચાલુ કરી. શું કહે ભાઈ, ચાલુ કરવું ને? તમને બહુ ભીખ લાગી છે? કેટલીક લાગી?
તમે મારી પાસે વસૂલતા નહીં હોય લાગી ભલે હોય હા તો જો કેવું કરે યાર શું કે ભાઈ મજામાં કેવું લાગ્યું ફ્રેન્ચ ફ્રાઈસ સાઈકી પેલા તો અત્યારે ફ્રેન્ચ ફ્રાઈસ આવી ગયા છે બીજું ઘણું બધું ઓર્ડર દીધું છે એ આવે બરોબર ત્યાં સુધી આમાં ચાલુ કરાવીએ તો અત્યારે બર્ગર આવી ગયા છે હવે આપણે બર્ગરથી સ્ટાર્ટિંગ કરીએ અહીંથી આપણું ફ્રેન્ચ ફ્રાઈસ આવ્યા હતી તો ઉડાડી ગયા હવે બર્ગર ચાલુ કરી હાલો એમ કે ઘડીક જમીન કરું શું કે ભાઈ પનીર ચીલી ટ્રાય હાલશે ને કઈ નહીં તમે ખાધું બહુ જાજુ બધું બર્ગર ખાધું આ બર્ગર ખાધું પીઝા અહીંયા બે લાખ ઉલારી ગયા લાર્જ ગયા પનીર ચીલી ટ્રાય તમારે હે કેવું ઠીંડા તારા શું હાલ છે પનીર ચીલી ટ્રાય તો ફ્રેન્ડ્સ અત્યારે જમી લીધું છે મતલબ ડિનર કરી લીધું છે ખાઈ ખાઈને ઓકે આવો ભાઈ શું કહે અક્ષયભાઈ મજા આવી કેટલીક મજા આવી શું ખાધું ખાવામાં તો કઈ બાકી મેનુ તો આપો જરાક થોડાક બર્ગર પિઝા પછી પછી નથી ખબર બર્ગર જો પહેલાં તો ફ્રેન્ચ ફ્રાઈસ ખાધી બર્ગર ખાધો પીઝો ખાધો પનીર ચીલી ડ્રાય ખાધા અને ભાઈ પીઝામાં તો યાર એટલા આમ થઈ ગયું ને કે હવે તો જિંદગીમાં બધી પીઝા નથી ખાવા એટલા પીઝા ખવાઈ ગયા છે બિલ લેવાઈ ગયું છે હવે આવે છે હાલો હવે ભાગવું ને ભાઈ કેવલભાઈ મજા આવી ગઈ ને જમવાની એકદમ બહુ જ નહીં સોડા બોડા પી લઈએ થોડાક ફ્રેશ થઈ જાય પછી આપણે પાછા ઘરે ભાગીએ ઘરે પૂગીને આપણે વિલોગ એન્ડ કરી દેશું ત્યાં સુધી બન્યા રહેજો બરોબર અમારે જો અક્ષયભાઈ સુઈ ગયા છે શું કે ભાઈ સુઈ ગયા કે બહુ નીંદર આવે સારું ગયા